સીબીએસઈ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે, જેમાં 35,000 વિદ્યાર્થીઓ સીબીએસઈની પરીક્ષા આપશે। સિનિયર પ્રિન્સિપાલોને સરપ્રાઇઝ વિઝિટ માટે નિયુક્ત કરાયા। ગુજરાતમાં 350 શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ 10માં અંદાજે 21,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજકોટમાં વધુ એક શાળાએ માન્યતા વગર સીબીએસઈ માધ્યમમાં પ્રવેશ આપવાની ઘટના સામે આવી। શહેરની ગોલ્ડન એપલ શાળાએ સીબીએસઈની માન્યતા ન હોવા છતાં વાલીઓ પાસેથી તગડી ફી વસૂલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। વાલીઓને જ્યારે સમગ્ર મામલાની ખબર પડી ત્યારે તેઓ સંચાલકોને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અમદાવાદના સાબરમતી ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં મોડી રાત્રે ધમાલ સર્જાઈ। રેલવેના ડેપ્યુટી સ્ટેશન મેનેજરનું હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે મોત થયું અને તેના કારણે જ વિફરેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને લાપરવાહ હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। આજે જે બન્યું છે પેશન્ટ પોતે પણ લગભગ 1 થી 1.5 કલાક સુધી ઓક્સિજનની બૂમો પાડી રહ્યા હતા। આખા વોર્ડમાં બધાને ખબર છે, જનરલ વોર્ડમાં પણ એને લગભગ 1-1.5 કલાક સુધી ઓક્સિજન ના મળી શકે। ડોક્ટર નિગમ જે માત્ર 20 મીટરની दूरी पर હોસ્પિટલથી રહી છે, અમને અહીંયા આવતા લગભગ 8 થી 10 મિનિટ લાગી ગઈ અને ઓલવેજ આમનો એટીટ્यूड રહે છે। ડોક્ટર નિગમ ડોક્ટરના रूपમાં एक हैवान છે। हम लोग यहाँ पर आए, मम्मी का फोन आया, मम्मी बहुत रो रही थी। यहाँ पर आए, मेरे सामने मैं आई, पापा मुझे सिर्फ यही कह रहे थे कि तुम्हें बोर्ड का एग्जाम देना है, तुम्हें डॉक्टर बनना है। पापा मेरे सामने ऑक्सीजन मांगे, स्ट्रेचर पे लेटाया गया, ऑक्सीजन नहीं था वहाँ पे। बार बार उसको बोलने के बावजूद भी उसको ऑक्सीजन यहाँ लगा नहीं रहा था, तो उसकी वाइफ जब बहुत रोने लगी तब सारे जो वार्ड में थे पेशेंट सब वो सब चिल्लाने लगे, तब जा करके ऑक्सीजन लेके आया, लेकिन उसमें ऑक्सीजन थी नहीं, खाली सिलेंडर था वो। यहाँ एक्चुअल में यो अगर ये बात सही है कि ऑक्सीजन की कमी के कारण हुई जैसा ये बता रहे हैं, तो यहाँ ज़्यादातर जो परेशानी हो रही है डॉक्टर निगम करके हैं जो यहाँ ACMS हैं, और उनका नेचर भी बड़ा खराब है पेशेंट के प्रति, तथा जब वो अपोलो हॉस्पिटल में जहाँ रेफर करने की जरूरत पड़ती है वहाँ रेफर नहीं करते। ગત મોડી રાત્રે જૂનાગઢના બિલખા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। બંધ પડી ગયેલા ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ, જેમાં બિલખાના 3 યુવાનો પોતાની મોટરસાયકલ પર આવતા હતા, જેના પગલે પડી ગયેલ ટૂંક પાછળ બાઇક અથડાતા 3 યુવાના ઘટનાસ્થળે મોત થયા। યુગાન્ડાના કંપાલામાં રહેતા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા। કંપાલામાં ઇમિગ્રેશન વિભાગે દરોડા પાડીને કંપાલામાં ગેરકાયદે રહેતા 40 એશિયનોને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પાડ્યા, જેમાં આ દરોડામાં 10 થી વધુ ગુજરાતી યુવકો પણ ઇમિગ્રેશન વિભાગના દરોડામાં ઝડપાયા। ત્યારે ગેરકાયદે ઝડપાયેલા 40 એશિયનોને રિપોર્ટ કરવામાં આવશે, જેમાં 2 દિવસમાં ગુજરાતી યુવકો પોતાના વતન પરત ફરશે। નવસારી પાલિકાના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, ઉદ્યોગપતિ અને બિલ્ડર બંધુઓને ખંડણીના ધમકીના મામલે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક કુખ્યાત આરોપીની ધરપકડ કરી। મુંબઈના નાલા સોપારાના અખ્તર કાસમ અલી મર્ચન્ટની પોલીસે ધરપકડ કરી। અખ્તર કાસમ અલી રવિ પૂજારીના નામે ફોન કરીને ખંડણી માંગતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ ગુનાની વિગતમાં અગાઉ પ્રેમચંદભાઈ લાલવાણી તેમજ શંકરભાઈ લાલવાણીના પાસે 5 કરોડ રૂપિયાની જે ખંડણી માંગવામાં આવેલી હતી, એ ખંડણી માટે આ જે ફરિયાદી છે હોર્મોસ, એને વચ્ચે રહી અને એની કટાવટ કરી દેવા માટે જણાવવામાં આવેલ હતું। તેથી આ ફરિયાદીનો બીજો ગુનો દાખલ કરવામાં આવેલો અને એમાં રવિ પૂજારીના નામથી જે ઈસમ ફોન કરનાર છે એને ફોન કરેલો કે હું રવિ પૂજારી છું, અને આ ગુનાના કામે અગાઉ જે તે વખતે 2 આરોપી પકડાયા બાદ ગઈકાલે તારીખ 7 કલાક વાગે અખ્તર કાસમ અલી મર્ચન્ટ જે નાલા સોપારાનું રહેવાસી છે એની ધરપકડ કરવામાં આવેલ છે। એનએસયુની વાઇસ પ્રેસિડેન્ટ પ્રિયંકા પટેલે વિજિલન્સ ઓફિસર સામે નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ। થોડા દિવસ પહેલા એનએસયુના પ્રિયંકા પટેલને વિજિલન્સ ઓફિસર વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને લઈને હવે પ્રિયંકા પટેલે 2 ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પ્રિયંકા પટેલ ગુજરાત મહિલા આયોગના વિજિલન્સ ઓફિસર સામે ફરિયાદ કરી છે। નગરી હોસ્પિટલમાં થયેલા અંતબાકાંડ મામલે હાઈકોર્ટમાં સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો। તમામ 16 દર્દીઓની દ્રષ્ટિ પાછી આવી હોવાની સરકારે રજૂઆત કરી હતી।
જ્યારે અસરગ્રસ્તોની સ્થિતિ નોર્મલ થઈ હોવાનું જણાવ્યું. સરકારના આ જવાબથી હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો. સમગ્ર મામલે વધુ સુનાવણી 2 સપ્તાહ બાદ હાથ ધરાશે. રાજકોટમાં રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોને ટાળવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. માલધારીઓને અન્ય જગ્યાએ વૈકલ્પિક જમીન ફાળવવા નિર્ણય કર્યો છે. આ સ્થળે જ માલધારીઓએ ઢોરની રાખી અને ચારાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે 12 હેક્ટર જમીન ફાળવવા પણ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે હાઈકોર્ટે સરકારને સોગંદનામું કરી વિગતો જણાવવા આદેશ કર્યો છે. રાજકોટમાં લૂંટારો બેફામ બનતા એટીએમ મશીન તોડી લાખોની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા. શહેરના કોઠારિયા રોડ પર આવેલા એક્સિસ બેંકના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા અને 18,30,000 રૂપિયા લઈને ફરાર થયા. પ્લાન કરીને આવેલા લૂંટારોએ એટીએમ મશીનને ગેસ ગટરથી કાપ્યું અને તેમાં રહેલી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા. જામનગરમાં એક અકસ્માતની ઘટનામાં 6 બાળકોને ઈજા પહોંચવાની ઘટના સામે આવી. શહેરના કાલાવાડ વિસ્તારમાં એક સ્કૂલ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં સવાર બાળકોને ઈજા પહોંચી હતી. વાલીઓનો આક્ષેપ છે કે ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો, જેના પગલે વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. વલસાડમાં કલેક્ટર કચેરી ખાતે આંગણવાડીની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો, જેમાં 1000થી વધુ મહિલાઓ જોડાઈ પગાર વધારા અને અન્ય માંગને લઈને રોષ વ્યક્ત કર્યો. જિલ્લા કલેક્ટર કચેરી બહાર જ વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી, જેથી આંગણવાડીની મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આંગણવાડી અને ફિક્સ પગાર ધારક મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ કરવામાં આવ્યો, જેમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોગ્ય પગાર ન મળવા અને પોતાની માંગ ન સ્વીકારવાને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. પરંતુ આ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી ન હોવાના કારણે પોલીસે મહિલાની અટકાયત કરી હતી. ઈડરમાં સગર સમાજના 6000 લોકોએ મૌન રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. 2 યુવકોને ઢોર મારવાના મુદ્દે આ રેલી કાઢવામાં આવી. એક સપ્તાહ પહેલા ઈડર બસ સ્ટેન્ડ પાસે 5 જેટલા વ્યક્તિઓએ સગર સમાજ અને ઠાકોર સમાજના 2 યુવકોને ઢોર મારતા સમાજ રોષે ભરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ. સોમનાથ ટ્રસ્ટના વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં બેઠક મળી, જેમાં સોમનાથ ટ્રસ્ટના વિકાસ મુદ્દે ચર્ચા કરાઈ. સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદે કેશુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં પ્રથમ જ્યોતિર્લિંગ સમાન સોમનાથ મહાદેવમાં આવતા યાત્રિકોમાં ગુજરાત બહારથી આવતા યાત્રિકોને વધારે આવવા જવાની, રહેવા જમવાની અને તમામ પ્રકારની માહિતી અને થોડું જેને આપણે કહીએ રિક્રિએશન માટેની સગવડ મળે એ માટેના અનેક સૂચનોની ખૂબ વિગતવાર ચર્ચા થઈ. એમણે એમના સમય કરતા 20-25 મિનિટ વધારે ફાળવીને એજન્ડા ઉપરની તમામ આઇટમો અંગે પૂરતો ન્યાય આપ્યો. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસ માટે ગુજરાતમાં રોકાણ કર્યું. સાથે વિશ્વ મહિલા દિવસે દેશભરની મહિલા સરપંચોને પાટનગરના મહાત્મા મંદિર ખાતે એકઠી કર્યા. પ્રધાનમંત્રી દ્વારા મહિલા સરપંચોને સાડી પણ એનાયત કરવામાં આવી હતી. મહિલા દિને વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓને તેમની કામગીરી પર સન્માનવામાં આવી. ગુજરાત માટે વધુ એક ગર્વની વાત છે કે નાઇજીરિયાના પીસ એન્ડ ડિપ્લોમસી ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતની મહિલાઓની પસંદગી કરવામાં આવી, જેમાં ઇલાબેન ભટ્ટ, એસઓચેમના ભાગ્યેશ સોનેજી, આઈવીએફના ડોક્ટર નયના પટેલ અને ઇમેજ કન્સલ્ટન્ટ હિના સોમાનીનો સમાવેશ થયો છે. દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસી આપવાના કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં અપીલ કરી.
મહિલા દિને શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં નિવેદન કર્યું. સાથે જ આરએસએસનું નામ લીધા વિના શંકરસિંહે ટિપ્પણી કરી. શંકરસિંહ વાઘેલાએ વર્તમાન સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આનંદીબહેન મુખ્યમંત્રી હોત તો સારું હોત. વિશ્વ મહિલા દિને ગૃહમાં મહિલાઓ મુદ્દે ચર્ચા થઈ અને કોંગ્રેસે મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે રજૂઆત કરી. કોંગ્રેસ ધારાસભ્ય તેજસ્વીનીબહેન પટેલે કહ્યું કે મહિલા સરપંચને 10 લાખથી વધુની ગ્રાન્ટ આપવામાં આવે. સાથે જ પ્રમુખ તરીકે મહિલાઓને હક આપવાની પણ માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્યોને ધમકીભર્યો ફોન આવવાનો સિલસિલો યથાવત છે. કાંકરેજના ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાને અજાણ્યા નંબરથી એક કોલ આવ્યો અને બેઠક ખાલી કરવા માટે ધમકી અપાઈ. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, ખંભાળિયાના ધારાસભ્ય મેરામણ ગોડિયા અને કોંગ્રેસ પ્રભારી ગુરદાસ કામતને રવિ પૂજારીના નામે ધમકી મળી હતી. રાજકોટમાંથી ઝડપાયેલી ડી કંપનીના નામે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. શાર્પ શૂટર પ્રકરણમાં ઝડપાયેલી અશ્વિનીના પિતા જેલમાં છે, તો રિઝવાનનો ભાઈ અને દીકરો જેલમાં છે. જેલમાં ડી કંપનીનો ધંધો ચાલે છે અને આ જ છોકરીઓનો ગુનાખોરીમાં ઉપયોગ કરાય છે. આ છોકરીઓ જેલની અંદર બહારની ઇન્ફોર્મેશન નેટવર્ક ચલાવે છે. ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે યુપી રવાના થઈ. ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકી અને ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટના આતંકી સૈફુલ્લાહ વચ્ચે કનેક્શન લઈને એટીએસ ખુરાસાન મળ્યોની તપાસ કરશે. સૈફુલ્લાહ અને ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓ પાસેથી જપ્ત કરાયેલા પુરાવાઓમાં સામ્યતા સામે આવી છે.